विद्यार्थी मित्रों, हवे आपणो रिविजन लेक्चर नंबर 2 जेनी अंदर आपणे थोड़ुं ग्रामेटिकल वर्क जे काम बाकी है एनो आज आपणे अभ्यास करवाना छीए। तो बोर्ड पर तमे जोयुं छे ए पहला थोड़ीक फरी एकवार चर्चा कर लो। पहलो जो प्रश्न है ए 1 to 4 यूनिट में 16 मार्कनो फकरा में सवाल जवाब है। बीजो है लेट्स रीड मोरना जे 1 to 4 यूनिट है एमां 12 मार्कनो प्रश्न है। पछी साचा खोटा है, पाठ आधारित खाली जग्याओ है। तो आ करवानुं छे ने पछी आपणुं ग्रामर है ए शरू थाय छे। तो एनी अंदर पछीनो जे टॉपिक है एटले के जे पाठनी खाली जग्या के साचा खोटा पूरा थाय पछीनो जे आपणो प्रश्न है त्यांथी सळंग ते छेल्ले सुधी ग्रामर रहेशे। तो आ ग्रामर है, ग्रामरनी अंदर एक टॉपिक है इन, ऑन, अंडर, नियर आवा शब्दों तमे शीख्या छो, बराबर ने? कया? इन, ऑन, अंडर, नियर, बिटवीन, इन फ्रंट ऑफ। आ जे शब्दों शीख्या छो तो तमने ख्याल हशे कि चित्र आपवामां आव्युं हशे अने चित्रमां जोवानुं के वस्तु के व्यक्ति कया स्थान पर है, ऊपर, नीचे, बाजूमां। तो एना आधारे खाली जग्या पूरवानी छे, बराबर है। एक बॉक्स आप्युं छे, फॉर एक्जाम्पल अहींया एक बॉक्स हूँ दोरूं छूं। आ बॉक्सनी अंदर एक चित्र तमने आपवामां आव्युं छे अने अहींया एक टेबल है, टेबलनी उपर अहींया दड़ो होय तो आपणे कया शब्दनो उपयोग करीए? ऑन। इन एटले अंदर, ऑन एटले ऊपर। हाँ, दीवाल पर कोई वस्तु लगाडेली होय तो पण ऑन शब्दनो उपयोग थाय छे। अंडर एटले नीचे, पछी नियर एटले के नजीक, बिटवीन एटले के वच्चे, एनी इन फ्रंट ऑफ एटले सामे, बराबर। तो आ जे शब्दों है ए आना आधारे, क्योंकि बॉल है टेबलनी ऊपर है तो आपणे ऑन करशुं, पण बॉल है नीचे जतो रहे तो आपणे शुं कहीशुं? अंडर है, बराबर है। दड़ो आ बाजू मूकी दऊं तो आपणे एम कहीशुं कि टेबलनी नजीक है, बराबर है। तो इन, ऑन, अंडर, नियर, बिटवीन, इन फ्रंट ऑफ आवा जे प्रोनाउंस है तो ए आपणे काम आवशे, बराबर है। चित्र आपेलुं, चित्र उपरथी आपणे जोवानुं छे अने एनुं स्थान क्यां छे एना आधारे तमारे आ खाली जग्या छे पूरवानी हशे, बराबर है। तो चित्र उपरथी छे એટલે કોઈ પ્રશ્ન નથી। પછીનો જે આપણો મેઇન પ્રશ્ન શરૂ થાય છે ગ્રામરનો, એ મેં અહીંયા લખ્યો છે લોંગ, કોલ્ડ, સોફ્ટ, બ્યુટીફુલ, ફેટ, થિન, હોટ, સ્મોલ, બિગ અને શોર્ટ। હવે કાઉન્સ આપેલો છે, એ કાઉન્સમાંથી એક શબ્દ છે એ તમારે મૂકવાનો છે, પણ વાક્યને સમજવાનું ને વાક્યને સમજીને તે શું આવશે એ આપણે લખવાનું છે, બરાબર છે। હવે તમને કહી દઉં કે વિશેષણ અને વિરોધી શબ્દ આને યાદ રાખજો, વિશેષણ અને વિરોધી શબ્દો, કારણ કે આ બધા વાક્યો છે એ મુજબ છે। જો પહેલું વાક્ય વાંચો, મનુભાઈ ઇઝ અ બ્લેન્ક મેન બટ હિઝ બ્રધર ઇઝ અ થિન મેન। તો મનુભાઈ છે કેવા માણસ છે, પણ એનો ભાઈ છે એ પાતળો છે। તો આ જાડા હોવા જોઈએ ને, આ પાતળા છે તો આ જાડા છે, એટલે જો વચ્ચે બટ પણ મૂક્યું છે, બરાબર। તો આપણે અહીંયા શું મૂકશું? મનુભાઈ ઇઝ અ ફેટ, ફેટ ક્યાં છે? આ રહ્યું, તો અહીંયા લખશું ફેટ મેન। મનુભાઈ ઇઝ અ ફેટ મેન, મનુભાઈ જાડા માણસ છે, બટ હિઝ બ્રધર ઇઝ અ થિન મેન, પણ એનો ભાઈ છે એ પાતળો છે, વિરોધાભાસ છે। આ જાડા છે, આ પાતળા છે। તો આવું ઘણા વાક્યોની અંદર હશે। તો ત્યારે તમારે એક વસ્તુ યાદ રાખવાની, લોંગ તો શોર્ટ, બરાબર છે, બિગ તો સ્મોલ, પછી કોલ્ડ તો હોલ્ડ। આ શબ્દો યાદ રાખવાનું કે ઘણા વાક્યો હશે એમાં વિરોધાભાસ તરીકે તમને ખાલી જગ્યા પૂરવાની છે। જો અહીંયા જો, ધીસ પેપર ઇઝ થીક, આ પેપર છે એ જાડું છે। થીક આપણે વાત કરી હતી કે થીક શબ્દ કોને? થીક એટલે જાડું, પણ નિર્જીવ વસ્તુ પદાર્થ માટે થીક શબ્દનો ઉપયોગ છે એ થાય છે, બરાબર છે। તો પેપર જાડું છે, બટ ધેટ પેપર ઇઝ, જો આ પેપર છે એ જાડું છે, બટ ધેટ પેપર ઇઝ, પણ પેલું પેપર છે એ કેવું છે? થીન છે। કેવું છે? થીન એટલે કે પાતળું છે, ઓકે। સમજો, ફેટ અને થીન, થીક અને થીન। આ ફેટ એટલે જાડું થાય અને આ થીક એટલે પણ જાડું થાય, બરાબર છે। થીન એટલે પાતળું, પણ આ ફેટ છે એ સજીવો માટે, બરાબર છે, અને આ જે છે એ નિર્જીવ વસ્તુ પદાર્થ માટે થીક છે એ વાપરવામાં આવે છે। ધ મેંગો ટ્રી ઇઝ અ બ્લેન્ક ટ્રી, તો મેંગો ટ્રી કેવું હોય? ઊંચું હોય ને, મોટું હોય। તો આમાં કંઈ છે એવું? લોંગ, કોલ્ડ, સોફ્ટ, બ્યુટીફુલ, હોટ, સ્મોલ અને બિગ છે અહીંયા? હા, અહીંયા છે, તો એ લખો બિગ, એ મોટું વૃક્ષ છે। ધ ગ્રાસ ઇઝ
ગ્રાસ એટલે કે ઘાસ. ઘાસ કેવું છે? એકદમ નરમ હોય છે, એટલે કે સોફ્ટ હોય છે. તો અહીંયા લખશું આપણે સોફ્ટ. માય રૂમ ઇઝ બ્લેન્ક બટ યોર રૂમ ઇઝ બિગ. જો વિરોધાભાસ છે આ વાક્યમાં, તો એવી રીતે તો અહીંયા બિગ આવ્યું તો અહીંયા શું આવશે? બિગનું શું થાય? સ્મોલ. વિરોધાભાસ. તો અહીંયા આવશે સ્મોલ. માય રૂમ ઇઝ સ્મોલ, મારો રૂમ નાનો છે, બટ યોર રૂમ ઇઝ બિગ, પણ તારો રૂમ મોટો છે. તો વાક્યને બરાબર સમજો અને પછી જવાબ લખો. પહેલી વાર ન સમજાય તો બીજી વાર વાંચો, સમજો, પછી લખો. અને એક વસ્તુ યાદ રાખવાની, બરાબર છે, કે એકનો એક શબ્દ બીજી વાર આવે નહીં, બરાબર છે, કારણ કે એટલા જ તમને કાઉન્સ આપ્યો હશે. પછી થોડાક આગળ વધીએ આપણે આપણા ગ્રામર તરફ. તો આગળનો પ્રશ્ન શું છે જોઈએ આપણે. હા, મહત્વનો એક પ્રશ્ન છે, અહીંયા શરૂ થાય છે. જો આ વિડીયો સ્ટોપ કરી અને પછી લખી નાખવાનું છે, બરાબર, કામ આવશે. તમે ઘરે બેઠા બેઠા કે અહીંયા કાળ શીખ્યા છો, આમ તો 5મા ધોરણમાં પણ તમે શીખ્યા હતા, બરાબર છે. ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, બરાબર, ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ, પછી ચાલુ કાળ પણ શીખ્યા છો, બરાબર છે. તો એ કાળ છે બધા અહીંયા ભેગા છે. શું છે? કાળ બધા ભેગા છે. તો કાળને ઓળખી અને પછી ખાલી જગ્યા પૂરવાની છે. એવું નાનું એક ઉદાહરણ તમને આપું કે આપણે જ્યારે જે તે કાળ ભણતા હતા એ વખતે આપણે ખાલી જગ્યા હોય કે એના વાક્યો બનાવવાના હોય કે પ્રશ્ન વાક્ય બનાવવાના હોય, તો આપણે શું કરતા હતા? આપણને એવી ખબર હતી કે આ સાદા વર્તમાન કાળના જ વાક્યો બનાવવાના છે, કે સાદા વર્તમાન કાળની જ ખાલી જગ્યા પૂરવાની છે, કે સાદા ભૂતકાળની જ ખાલી જગ્યા પૂરવાની છે. આવું ખબર હતી, પણ પરીક્ષાની અંદર આવું હશે નહીં. ત્યાં આગળ બધા કાળની ખાલી જગ્યા ભેગી હશે અને પહેલી વાત આપણે કાળને ઓળખવો પડશે. કાળને ઓળખ્યા પછી એમાં શું આવે એ વિચારવાનું છે, બરાબર. ફરી એકવાર કહું તો સાંભળજો. જ્યારે તમે ગ્રામરની અંદર ખાલી જગ્યા કે વાક્યો બનાવતા હતા ત્યારે તમને એવી ખબર હતી કે આ સાદો વર્તમાન કાળ ચાલે છે, એટલે સાદા વર્તમાન કાળમાં તમારે ખાલી જગ્યા પૂરતા વાક્ય બનાવતા, બરાબર, કે સાદો ભૂતકાળ હોય તો એ પ્રમાણે કરતા. પણ પરીક્ષાની અંદર જે આ પ્રશ્ન આવે છે એમાં બધા કાળ જે તમે ભણ્યા છો, તમારા જે સિલેબસમાં આવે છે એ બધા કાળની ખાલી જગ્યા અહીંયા ભેગી હશે. તો એ વાક્યને ઓળખવાનું અને વાક્યને ઓળખ્યા પછી એમાં જે તે કાળ પ્રમાણે ક્રિયાપદનું રૂપ છે એ મૂકવાનું છે, બરાબર છે. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણા માટે કહી શકાય. તો કાળને ઓળખતા આવડે તો આપણને ખાલી જગ્યા પૂરતા આવડે, કાળ ન આવડે તો ખાલી જગ્યા પૂરતા આવડે નહીં, બરાબર છે. છતાં આપણે એવો પ્રયાસ કરીએ. તમે જો ન કર્યું હોય તો ઘરે બેઠા બેઠા પ્રેક્ટિસ કરજો, બરાબર છે. અહીંયા આપણે થોડાક વાક્યો છે એ લઈ લઈએ. હા, એ પહેલાં એક પ્રશ્ન પણ છે, પણ સાથે જોઈ જ લઈએ, ચાલો, બરાબર છે. પહેલો પ્રશ્ન, અ કાઉ બ્લેન્ક મિલ્ક. કાઉન્સમાં તમને એક પૂછે, cow blank milk give. ચલો પછી બીજું છે, the boys blank the room every day. કાઉન્સમાં આપ્યું છે ક્લીન. ત્રીજી ખાલી જગ્યા, મીરાબેન blank clothes last evening. કાઉન્સમાં આપ્યું છે વોશ. પછી આગળ વધીએ થોડાક. ચોથી ખાલી જગ્યા, એની અંદર ધે બ્લેન્ક ટુ જામનગર yesterday. કાઉન્સમાં આપ્યું છે ગો. પાંચમું, રોહિત બ્લેન્ક ક્રિકેટ ફ્રોમ ધ નેક્સ્ટ વીક. ચાલો ભાઈ, અહીંયા આપણે લગભગ એવું બન્યું છે કે બધા કાળની ખાલી જગ્યા આવી જાય, બરાબર છે. એ પ્રમાણે આપણે લીધું છે કે દરેક
એટલે આપણે ખ્યાલ પણ આવી જાય. હવે એક થોડીક એવી માહિતી તમને નીચે આપી દઉં કે અહીંયા 5 વાક્યો આપ્યા છે, તો 5 વાક્યો આપેલા તો છે, પણ કાળની ઓળખ કઈ રીતે કરવી, એટલે ખાલી જગ્યા તો પૂરવાની જ છે, પણ ખાલી જગ્યા કઈ રીતે પૂરવી, તો એની અંદર શું કરવાનું, તો કે સૌથી પહેલાં જ્યારે એમ કહેવાય કે ઇન ધ મોર્નિંગ, પછી ઇન ધ ઇવનિંગ, પછી ઓલવેઝ, પછી નેવર, પછી એવરી ડે. આ જે શબ્દો આવતા હોય ને વાક્યમાં, જુઓ, હું ઇન ધ મોર્નિંગ, ઇન ધ ઇવનિંગ, ઓલવેઝ, નેવર, એવરી ડે, આવા શબ્દો જ્યારે આવતા હોય ત્યારે સમજવાનું કે આ સાદો વર્તમાન કાળ છે. બરાબર છે. બીજું તમને હમણાં માહિતી આપી દઉં, બરાબર, સાદો વર્તમાન, સાદો ભૂતકાળ. પછી એક બીજી વાત કરી લઈએ કે યસ્ટરડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, કે પછી લાસ્ટ ડે, કોઈ પણ આવા શબ્દો આવતા હોય, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ સન્ડે, ઓકે, તો એના માટે આ જે છે એ કયો છે, સાદો ભૂતકાળ. પછી ટુમોરો, નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ સન્ડે. ચલો, સન્ડેની જગ્યાએ કોઈ પણ વાર ન લખી શકે. બરાબર છે. આ છે એ કયો છે આપણો, તો કે સાદો વર્તમાન કાળ, સાદો વર્તમાન કાળ. પછી આ છે આપણો સાદો ભૂતકાળ છે. પછી આ છે આપણો સાદો ભવિષ્યકાળ છે. બરાબર. હવે હું તમને પહેલાં સૂચના આપી દઉં કે સાદો વર્તમાન કાળ છે તો એનો ઉપયોગ શું, કેમ કે આવા શબ્દો કદાચ ન પણ આપ્યા હોય તો એને ઓળખવા માટે કે સાદો વર્તમાન કાળ છે એનો ઉપયોગ શું, તો કે રોજિંદા વ્યવહારમાં અથવા રોજિંદી ક્રિયાઓ, આપણે જે ડેઇલી જે એક્ટિવિટીઝ કરતા હોય, રોજિંદી ક્રિયાઓ દર્શાવવા માટે છે, ટેવવશ થતી ક્રિયાઓ દર્શાવવા માટે છે, ગણિત વિજ્ઞાનના સિદ્ધાંતો રજૂ કરવા માટે, સનાતન સત્ય છે એ રજૂ કરવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. જેમ કે સૂર્ય હંમેશા પૂર્વ દિશામાં ઉગે છે, એ સનાતન સત્ય છે, કોઈ દિવસ પશ્ચિમ દિશામાંથી સૂર્ય ઉગ્યો નથી. બરાબર છે. તો સનાતન સત્ય છે, તો એવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. બરાબર. પછી યસ્ટરડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, આવા જે શબ્દો છે એ છેલ્લે લાસ્ટમાં તમને આપેલા હશે, તો એ સાદો ભૂતકાળ છે. એટલે કે આપણે ક્રિયાપદનું જે રૂપ આપ્યું હશે એનું ભૂતકાળનું રૂપ મૂકવાનું છે. પછી છેલ્લે ટુમોરો હોય, નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ સન્ડે, બરાબર છે, એવું કોઈ પણ નેક્સ્ટ એવી રીતના આપ્યું હોય તો આ સાદો ભવિષ્યકાળ છે, એટલે વિલ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું છે. બરાબર. અને આ બાજુ આપણે કીધું એ પ્રમાણે, બરાબર, સાદો વર્તમાન કાળ હોય ત્યારે ખાસ એ યાદ રાખવાનું કે જ્યારે સાદો વર્તમાન કાળ હોય એવી ખબર પડે. જેમ કે પહેલું જ વાક્ય છે સાદા વર્તમાન કાળનું છે, અ કાવ બ્લેન્ક મિલ્ક. બરાબર છે. તો આમાંથી જો કોઈ શબ્દ તમને આપ્યા નથી તો સાહેબ ખબર કેમ પડે કે સાદા વર્તમાન કાળનું વાક્ય છે? ગાય દૂધ આપે છે, ગાય દૂધ આપે છે, સીધી વાત છે. તો કયો કાળ? તો સાદો વર્તમાન કાળ. તો હવે અહીંયા જુઓ તો ત્રીજો પુરુષ એકવચન દેખાય છે. યાદ કરો, સાદા વર્તમાન તમે ભૂલી ગયા હશો. સાદો વર્તમાન કાળ આવે તો ત્રીજો પુરુષ એકવચન આવે તો ક્રિયાપદને અંતે નિયમ મુજબ એસ, ઈએસ કે આઈએસ પ્રત્યય લાગે. પરંતુ જો અહીંયા ત્રીજો પુરુષ એકવચન ન હોય, ત્રીજો પુરુષ એકવચન ન હોય તો અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. બરાબર છે. તો અહીંયા જે ગીવ છે એનું શું થશે? ગીવ્સ થશે. ગીવ એની પાછળ એસ પ્રત્યય લાગશે. કેમ? તો કે કાવ છે, ત્રીજો પુરુષ એકવચન છે. બરાબર છે. જો સાદો ભૂતકાળ હશે કે સાદો ભવિષ્યકાળ હશે તો આવા તમને ચિહ્નો આપ્યા જ હશે. આવું ન આપ્યું હોય એટલે સમજવાનું કે સાદા વર્તમાન કાળનું વાક્ય છે. ધ બોયઝ પ્લેઇંગ ધ રૂમ એવરી ડે. શું આવ્યું? એવરી ડે. એવરી ડે કેમાં લખ્યું છે? આમાં લખ્યું છે સાદા વર્તમાન કાળમાં, એટલે કે આ વાક્ય પણ સાદા વર્તમાન કાળનું છે. તો ધ બોયઝ છે, આ ત્રીજો પુરુષ ખરો, પણ એક બોય તો ત્રીજો પુરુષ એકવચન કહેવાય, પણ બોયઝ બહુવચન છે એટલે ત્રીજો પુરુષ બહુવચન થયો.
તો આપણે શું કીધું હમણાં જ કે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું. જ્યારે ત્રીજો પુરુષ એક વચન આવે ત્યારે જ ક્રિયાપદનું એસ એસ કે એસ વાળું રૂપ મૂકવાનું, બાકી આપણે ક્રિયાપદનું મૂળ રૂપ. તો અહીંયા શું આવશે? ક્લીનનું ક્લીન જ રહેશે, એટલે ભૂલ નહીં કરતા. એસ પાછળ લાગશે અને એ કંઈક બહુવચન છે એટલે. મીરાબેન બ્લેન્ક ક્લોથ લાસ્ટ ઇવનિંગ. જો લાસ્ટ ઇવનિંગ આવો શબ્દ છે, લાસ્ટ મંથ, લાસ્ટ વીક આવું છે ને, તો અહીંયા આ ગઈ સાંજની વાત કરે છે, એટલે કે ભૂતકાળમાં ઘટના ઘટી ગઈ છે. તો અહીંયા જે ક્રિયાપદનું રૂપ છે એ કેવું મૂકવાનું? ભૂતકાળનું રૂપ આવશે, વોશ્ડ. ઓકે, ભૂતકાળના રૂપ પાકા હોય તો ખબર પડે, પાછળ ઈડી પ્રત્યે લાગ્યું. દે બ્લેન્ક ટુ જામનગર યસ્ટરડે. જો અહીંયા પણ આવ્યું યસ્ટરડે, ગઈકાલ, એટલે આ પણ સાદા ભૂતકાળનું થયું. તો ગોનું ભૂતકાળનું રૂપ શું થાય? તો કે વેન્ટ થાય. તો અહીંયા વેન્ટ આવશે. રોહિત બ્લેન્ક ક્રિકેટ ફ્રોમ નેક્સ્ટ મંથ. રોહિત છે એ આવતા મહિને ક્રિકેટ રમશે. નેક્સ્ટ મંથ કયો કાળ બતાવે છે આ? નેક્સ્ટ મંથ, સાદો ભવિષ્યકાળ. સાદા ભવિષ્યકાળમાં શું કરવાનું? વિલ વત્તા ક્રિયાપદનું જે રૂપ તમને આપેલું છે એ લખવાનું, વિલ પ્લે. ઓકે, તો આપણે આજે સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ છે ને તમામ સેન્ટેન્સ આપણે લઈ લીધા. બરાબર છે? ન સમજાય થોડોક વિડીયો છે બેકવર્ડમાં જઈને પાછો ફરીવાર શરૂ કરવાનો, એટલે ખ્યાલ આવી જશે કે આ વસ્તુ આમ થશે. બરાબર? જે 3 કાળ છે એના અમુક જે નિશાની એમ કહેવાય તો એ તમને આપી દીધેલી છે, એટલે એવી કોઈ ચિંતા નથી. એટલે આપણે બેઠા બેઠા ઘરે જાત જેવી બધી પ્રેક્ટિસ છે એ કરવાની છે. બરાબર? હજી થોડાક આગળ વધીએ આપણે. આપણે એવું આ લઈ લીધું છે. પ્રોનાઉન્સિએશન સરખું થતું હોય, શબ્દને તમે વાંચો ને તો વંચાય સરખું, પણ એનો અર્થ છે અલગ અલગ. ટુ અને બીજું ટુ. તો આ ટુ એટલે હું પણ, તમે રમશો, હું પણ રમીશ. યાદ. આ ટુ એટલે બે, આપણે એમ કહીએ છીએ વગડે બે. પછી KNOW અને એક છે નો. બે વંચાય નો જ તે, પણ આ નો એટલે જાણવું, ઓળખવું, અને આ નો એટલે ના, એવું થાય. બરાબર? તો આવું તમને શીખવાડ્યું છે. શું છે આ? હોમોફોન્સ. શબ્દનું પ્રોનાઉન્સિએશન સરખું થાય, પણ એના અર્થ છે એ અલગ અલગ થાય. તો એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે જ્યારે તમે જવાબ લખો ત્યારે વાક્યને સમજવાનું અને પછી જવાબ આપણે લખવાનું. એકાદ બે એક્ઝામ્પલ્સ પણ ફરી એકવાર કરી લઈએ. બરાબર? તો જોઈએ એમાં શું કહે છે. The train is 1 કૌંસમાં આપ્યું છે તમને અવર અને એક અવર. બીજું, they are playing on the shore. shore એટલે કિનારો. તો અહીંયા એક આ સી આપ્યું છે અને એક આ આપ્યું છે સી. ઓકે. ત્રીજું, I got blank pencils. કૌંસમાં આપ્યું છે 8 અને 8. જુઓ તો શબ્દને જુઓ, તમારે અહીંયા જોવાનું. આ આવર એટલે શું? કલાક. આ આવર એટલે અમારું. આસી એટલે દરિયો. આસી એટલે જોવું. પછી આ 8 એટલે 8 અને આ 8 એટલે ખાધું. 8નું ભૂતકાળનું રૂપ છે. શબ્દને વાંચો, અવરઅવર શબ્દનું પ્રોનાઉન્સિએશન સરખું થાય છે, પણ એને બંનેના અર્થ છે અલગ અલગ પડે છે. બરાબર? તો ધ ટ્રેન ઇઝ 1 બ્લેન્ક લેટ. તો કઈ આવશે કે ટ્રેન 1 કલાક મોડી છે, એવું કહેવાય કે 1 કલાક અમારી જ આવું જુઓ તો શું આવે? અવર આવે. તો એ મૂકી દો અવર, કે ટ્રેન 1 કલાક મોડી છે. દે આર પ્લેઇંગ ઓન ધ સી શોર. એ દરિયા કિનારે રમે છે. તો અહીંયા શું આવે? સી આવે. આ સી એટલે તો શું થાય? જોવું થાય. I got blank pencils. 8 પેન્સિલ ખાધી કે 8 પેન્સિલ મળી, તો શું આવશે? 8 pencils. I got 8 pencils. મને 8 પેન્સિલ મળી.
તો આ મુજબ દરેક જે શબ્દો બે આપેલા છે એમાંથી તમારે એક ચૂઝ કરવાનો છે, પણ યોગ્ય હોય એ, બરાબર છે. વાક્ય વાંચવાનું પછી ખબર પડશે કે ભાઈ આમાં શું આવી શકે. ઓકે, તો આ હોમોફોન્સની વાત કરી. હવે થોડાક આગળ વધીએ તો અહીંયા ક્વેશ્ચન્સ યસ અને નોમાં આપણે જવાબ આપવાના છે. ચાલો બે એક ઉદાહરણ એના પણ આપણે કરી લઈએ. જે અહીંયા વસ્તુ કરાવું છું એ આપણી પૂર્ણ પેપર સ્ટાઇલ મુજબ બધું જ થાય છે, એટલે તમારે ગ્રામરની અંદર ટીક કરી અને પછી આ બધું કામ છે એ કરવાનું છે, બરાબર. એટલે ખાસ એનું ધ્યાન રાખજો. ચલો તો જોઈ લઈએ. એની અંદર પહેલું વાક્ય આપ્યું છે આપણને, મિસિસ શેલર કેન ડ્રાઈવ અ કાર. ઓકે, એના વાક્યો છે આપણે બનાવવાના છે. બીજું, અમન એન્ડ અમર, અમન એન્ડ અમર can play the તબલા. ચલો તો વાક્ય બનાવવાના છે એના. તો સૌથી પહેલું વાક્ય આપણે બનાવીએ તો પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. તો કેન છે ક્યાં આવશે પહેલાં, કેન પછી આવશે કરતા. કેન મિસિસ શેલર ડ્રાઈવ અ કાર. શ્રીમતી શૈલજ છે એ કાર ચલાવી શકે. યસ, મિસિસ શૈલજ છે એટલે એને સર્વનામ શું વપરાય, શી. યસ શી કેન, બરાબર જોજો અહીંયા. યસ મિસિસ શૈલજ છે એના માટે શું વાપર્યું, શી. પછી કેન, યસ શી કેન ડ્રાઈવ અ કાર. આ આપણું હકાર વાક્ય બની ગયું. નકારમાં બનાવવાનું છે. નો શી, હવે કેન લખ્યું છે એનું કરવાનું, કાન્ટ કરવાનું. કેન નોટ અથવા તો કાન્ટ ડ્રાઈવ અ કાર. ના, તે કાર ચલાવી શકે નહીં. પહેલું પ્રશ્નાર્થ વાક્ય, પછી હકાર અને પછી નકાર. અમન એન્ડ અમર કેન પ્લે ધ તબલા. તો કેન છે એ કેનને પહેલાં લખો, પછી અમર એન્ડ અમન પ્લે ધ તબલા. પાછળ પ્રશ્નાર્થ છે એટલે પ્રશ્ન બની ગયો. જો કાંઈ નથી કરવાનું, જે કેન છે એને પહેલાં લખો અને જે કરતા છે એને પછી લખો, પછીનું વાક્ય એમને એટલે પ્રશ્ન વાક્ય બની ગયું. હવે હકાર અને નકારમાં જવાબ દેવાનો છે યસ એન્ડ નોની અંદર. તો હકાર છે યસ, અમર એન્ડ અમર, એના માટે સર્વનામ શું વપરાય, ધે વપરાય. તો ધે લખો. પછી શું આવશે, કેન આવશે. યસ ધે કેન પ્લે ધ તબલા, પ્લે ધ તબલા. ઓકે, વાક્ય પૂરું. પછી બીજું નકારમાં, નો ધે શું કરવાનું, કેનનું કાન્ટ. ઓકે, બાકીનું વાક્ય આનંદ પ્લે ધ તબલા. આ પૂરા વાક્યમાં જવાબ લખેલા છે. તો આ મુજબનો પ્રશ્ન છે એ આપણે બનાવવાનો છે, બરાબર. ઘણી બધી પ્રેક્ટિસ છે આપણે કરવાની છે. જોઈ લેજો, વિડીયો સ્ટોપ કરીને ઊભું રાખવાનું, પછી લખી અને પછી આવા પ્રશ્નો છે એ જાતે પ્રેક્ટિસ કરવાની. હવે પછીનો જે પ્રશ્ન છે એ પ્રશ્નની અંદર આપણે શું કરવાનું છે, તો કે પ્રશ્ન બનાવવાના છે, WH ક્વેશ્ચન્સ. તો આપણે બધી વાક્ય રચનાઓ છે આમ તો લખાવી હતી, પણ મેં કીધું એમ તમે પ્રેક્ટિસ ના કરી હોય તો તમને યાદ નહીં હોય, પણ એ કોઈ ચિંતાની જરૂર નથી, આપણે બોર્ડ ઉપર લખી નાખશું, બરાબર છે. પછીનો જે પ્રશ્ન છે તમારે વુ, વોટ, વેર, વેન, હાઉ મેનીથી પ્રશ્નો છે એ બનાવવાના છે, બરાબર છે. તો ચલો ઉદાહરણ લઈ લઈએ. પહેલું, જતીન વિલ ગો ટુ ભાવનગર નેક્સ્ટ વીક. બીજું વાક્ય છે, કેયુર વિલ બાય અ શર્ટ ટુમોરો. ચાલો, કેર ઉપર છે, પછી શર્ટ ઉપર છે અને એક ટુમોરો ઉપર છે. તો આના પણ 3 વાક્યો છે બનાવવાના છે. પરીક્ષાની અંદર કોઈ પણ 2 વાક્ય બનાવવાના આવશે, 2માં ટીક મળી હશે, બરાબર છે. તો સૌથી પહેલું એક વાત કરી દઉં કે WH ક્વેશ્ચન પ્લસ આની વાક્યરચના જે તમે પ્રશ્ન બનાવવાના છો, WH ક્વેશ્ચન પ્લસ વિલ પ્લસ કર્તા પ્લસ V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન, આ મુજબ હાલવાનું.
WH ક્વેશ્ચન પ્લસ વિલ, કર્તા, વિવન, કર્મ, અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન. અને જે કર્તા ઉપર અંડરલાઈન હોય ત્યારે આપણે કશો જ ફેરફાર નથી કરવાનો. જે કર્તા ઉપર અંડરલાઈન છે તે જગ્યાએ વુ મૂકવાનું છે અને બાકીનું વાક્ય એમ જ રહેવા દેવાનું છે. વુ વિલ ગો ટુ ભાવનગર. વુ વિલ ગો ટુ ભાવનગર નેક્સ્ટ વીક. પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર છે. હવે બીજી એક વાત સાઈડમાં કરી નાખીએ. હુ એટલે કોણ, યાદ કરાવવા માટે કરાવેલું છે. તો વોટ એટલે શું, વેર એટલે ક્યાં, શું બતાવે, સ્થળ. પછી વેન એટલે ક્યારે, શું બતાવે, સમય. વિચ, વિચ એટલે કયું, પસંદગી બતાવે. પછી હાઉ મેની ગણી શકાય એવા પદાર્થ, હાઉ મચ ન ગણી શકાય એવા પદાર્થ. તો જતીન આવતા અઠવાડિયે ભાવનગર જશે. જતીન આવતા અઠવાડિયે ક્યાં જશે, ભાવનગર. ક્યાં, ક્યાં માટે શું છે, વેર છે. તો અહીંયા પૂછશું આપણે વેર. વેર પછી શું આવે, વિલ. તો અહીંયા લખો વિલ. કરતા, કરતા કોણ છે, જતીન. પછી ક્રિયાપદનું મૂળ રૂપ ગો. કર્મ ક્યાં જશો, તો કે ભાવનગર. એનું કર્મ છે પણ એનો પ્રશ્ન બનાવીએ છીએ એ અહીંયા આવશે ને. એક વસ્તુ યાદ રાખો, જેનો પ્રશ્ન બનાવો એ વાક્યમાં ન આવે. અન્ય શબ્દ નેક્સ્ટ વીક, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. પછી નેક્સ્ટ વીક. ભાઈ જતીન ભાવનગર ક્યારે જશે, આવતા અઠવાડિયે. ક્યારે, ક્યારે માટે શું કીધું છે આપણને, વેન કીધું છે. તો એ લખો વેન વિલ, કરતા જતીન, ક્રિયાપદનું મૂળ રૂપ ક્યાં જશે, કર્મ, ટુ ભાવનગર. પછી અન્ય શબ્દો એનો પ્રશ્ન બનાવી આવે નહીં. પ્રશ્ન બની ગયો. વેન વિલ જતીન ગો ટુ ભાવનગર. ઓકે. પછીનું કેયુર વિલ બાય અ શર્ટ ટુમોરો. કેયુર આવતીકાલે શર્ટ ખરીદશે. તો કરતા ઉપર છે એટલે પહેલાં વુથી બનશે. વુ વિલ બાય અ શર્ટ ટુમોરો. પાછળ ક્વેશ્ચન માર્ક. પછી શું ખરીદશે, શર્ટ. વોટ વિલ કેયુર, વોટ વિલ કેયુર ક્રિયાપદનું મૂળ રૂપ. બાય શું ખરીદશે, શર્ટ. પણ એ તો કર્મ છે. અન્ય શબ્દ ટુમોરો, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. ક્યારે ખરીદશે, આવતીકાલે. ક્યારે, વેન. વેન વિલ કેયુર ક્રિયાપદનું મૂળ રૂપ બાય કર્મ. શું ખરીદશે, અ શર્ટ. અન્ય શબ્દ તો કે એનો તો પ્રશ્ન બનાવી આવે નહીં, પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ મુજબ દરેક વાક્ય છે બનાવવાના છે. અને આની અંદર એક સારા વસ્તુ એ છે કે સાદો ભવિષ્યકાળ છે એ જ છે એટલે આપણે ચિંતા કરવાની જરૂર નથી. પછી જે પ્રશ્ન નંબર 4D છે એની અંદર હેલ્પર્સ આપેલા છે. આપણે છેલ્લે કર્યું હતું, બધાને યાદ હશે. બરાબર છે. ફોર એક્ઝામ્પલ, આઈ કેન ટીચ સ્ટુડન્ટ. હું વિદ્યાર્થીને શીખવું છું. તો આ કોના માટે છે, ટીચર. તો અહીંયા લખવાનું છે ટીચર. આઈ કેન કટ હેર. હું વાળ કાપું છું. તો આ કોના માટે કામ છે, બાર્બર. બરાબર છે. તો આ મુજબ તમારે જવાબ લખવાના છે. આઈ કેન ગ્રો ક્રોપ્સ. હું પાક ઉગાડી શકું. તો આ કોણ કરી શકે, ખેડૂત એટલે કે ફાર્મર. તો આ જવાબ તમારે લખવાનો છે. પછી ડાયલોગ છે. તો એ ડાયલોગ આપણે બોર્ડ ઉપર કર્યા હતા, સમજાવ્યા હતા. બરાબર છે. તો બસ એ જ કરવાના છે. ત્યાર પછીનો જે પ્રશ્ન નંબર 5 છે એમાં જે ગ્રામરની અંદર નોન વર્બલ ટેક્સ્ટમાં જે તમને ફકરા આપ્યા હતા અને ફકરામાંથી સવાલ જવાબ લખ્યા છે, આપણે જે ફકરા સમજાવ્યા અને એના આધાર નીચેના પ્રશ્નોના ઉત્તર છે આપણે લખ્યા હતા, બસ એ જ મુજબ અહીંયા પણ આ પ્રશ્નની અંદર હશે. અને છેલ્લે તમારે હશે નિબંધ, એસે હશે. તો એ એસે છે એ પાકા કરવાના છે, જાતે લખવાના છે. બરાબર છે. હું તમને એક પાકા કઈ રીતે કરવા એનું એક નાનકડું ઉદાહરણ આપી દઉં. બરાબર છે. ધારો કે આ એક નિબંધની લાઈન છે, તો આને વંચાય શું, તો કે વેન પછી વિલ, વેન વિલ કેયુર બાય અ શર્ટ. તો આ વાક્યને શું વંચાય ને એનું પ્રોનાઉન્સિએશન મેં કર્યું. તમે કહેતા હતા ને સર તમે એક પેજ રોજ ઉચ્ચારણ કરવા આપતા, સ્પેલિંગ પાકા કરવા આપતા, આના કારણે કે તમને વાંચતા આવડે તમે પાકું કરી શકશો. બરાબર છે. તો આને શું વંચાય એ મેં લખી નાખ્યું છે, હું આ પાકું કરી નાખું એટલે નિબંધ મને બોલતા આવડી ગયો. હવે જે તમને આમાંથી અઘરા સ્પેલિંગ, ધારો કે શર્ટનો સ્પેલિંગ નથી આવડતો, શર્ટનો સ્પેલિંગ પાકો કરી નાખો તો તમે અહીંયા આરામથી લખી શકશો.
બરાબર છે. જે એક પેજ ઉચ્ચારણ સ્પેલિંગ હતા ને એ આ કામ માટે હતા. બરાબર. જે વિદ્યાર્થીએ વ્યવસ્થિત કર્યું છે એ લોકોને ઝડપથી નિબંધ પણ પાકા થઈ જશે. તો આ મુજબ નિબંધ પણ પાકા કરવાના અને શાંતિથી પેપર લખવાનું છે. બરાબર છે. અહીંયા આપણા લેક્ચર જે બીજો લેક્ચર છે એ પૂર્ણ થાય છે. જેટલું રિવિઝન પેપર સ્ટાઇલ મુજબ કરવાનું તે બધું જ અહીંયા પૂર્ણ કરી દીધું છે. હવે કાંઈ બાકી રહેતું નથી. એ જે પેપર સ્ટાઇલ હતી એ મુજબ દરેક પ્રશ્નોનું રિવિઝન છે એ કમ્પ્લીટલી પૂરું થાય છે. હવે તમારે ઘરે બેઠા બેઠા ફક્ત પ્રેક્ટિસ કરવાની છે. બરાબર છે. બસ અહીંયા સુધી આપણે રાખીએ. તમારું સારામાં સારું પેપર જાય એવી ઘણી બધી અઢળક શુભેચ્છાઓ. બરાબર છે. ત્યાં સુધી હવે મળીએ પછીના લેક્ચરની અંદર, અથવા તો આપણે પરિણામ લેવા આવીએ ત્યારે પણ કદાચ ભેગા થઈ શકે. બરાબર. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.